પ્રકરણ 10 લેખણ ઝાલી નો રહી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે ભાલ અને કનેર પંથકમાં આવેલા એક નાનકડા ગામડાનું જીવન અને અહીંના લોકોની વાર્તાનો અભ્યાસ કરીશું. આ વાર્તા દર્શાવે છે કે કેવી રીતે કહળસંગ દ્વારા કરવામાં આવેલી દંડાઈનો બદલો લેવા હરખચંદ યુક્તિઓનો પ્રયોગ કરે છે. તે જાણવું રસપ્રદ બનશે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડને અડીને ભાલ અને કનેર પંથક ભાગડીપને પથરાયેલા છે. કુદરતની અમિદ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાડ તો ભાલમાં ઉગે ઝાડ. આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વર્ણના 501 ખોરડા છે. 2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વીજળીથી ગાડા મારક બંધ થઈ જાય છે. મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા. એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આઘું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરખચંદ શેઠે સાદ દીધો. એ કહળસંગ ભાઈ, ઘડી 7 બળદિયાને તાણી જાલો ને, આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓ ને. હરખચંદ શેઠ, બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે. ઈમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? એ ભાઈ સાબ, કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય. ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. હરખચંદ શેઠ, ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. ભઈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દ્યો છો. ઈ સાંભળે છે. ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? કહળસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવી ને. 3 વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો, એમ હાલતું હશે? અમારેય આગળ પેટ છે ને. આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળે કે આજ માંડ ઘાયે ચડ્યો છે. વાણિયો હમણાં ફાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈનીએ શરમ ભરતો નથી. આજ ઈને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં. ગાડા ઢુકડો આવીને હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું. મૌર્ય ગાડુને વાહે હરખચંદ શેઠ બજાર સોંસરવા થઈને છેક ગામની ભગોળે આવ્યા. શેઠીએ રાડ પાડી, એ કહળસંગ ભાઈ, ઘડીવાર બળદોને તાણી જાલો ને, માથે 2.5 મણ ભાર છે, ઈ તો જુઓ. શું કરું શેઠ, આ સંધિયા બળદિયા બહુ પાણીયાળા છે. ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. હરખચંદ શેઠ ઢીલા પગે ને વિલા મોઢે કરામતી કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી
ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા. એમને ભીંત સોસરવું સૂજ્યું કે કહર સંગે નરાતાર દાંડાઈ કરી છે, પછી એમનાથી બબડી જવાયું. માડા રજપૂતે કરી છે ને કાંઈ? કપસ્યાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વર્ષેકના વહાણા વાઈ ગયા, પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. એવામાં કુદરતને કરવું તે કહરસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ગામ આખું અંગૂઠા છાપ, એટલે હરકચંદનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય, તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા. કહર સંગે હરકચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરી લખવા બોલાવ્યા. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. આજીને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. કહર સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. શેઠિયાએ થોડાક કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ, આઠમ અને નોમના તથા થોડા દસમ, 11ની તિથિના લખીને જાવા દીધા. પછી તો ભાઈ 1 દિવસનું કારજ હતું, ઈ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કહરસંગના કુટુંબવાળા સંધાઈ વિચારમાં પડી ગયા કે માળું આ ચેમનું વેતરાણું છે? અલ્યા, મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. ઈ તો ડાહ્યું મનેક છે. ઈ ઉઠીને આવી ભૂલ ના કરે હો. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને. આ તો ખમતીધર ખોરડું છે, પણ કોઈ મોટા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ. હરકચંદ શેઠને તેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહરસંગના ફળીએ આવ્યા. સૌ પૂછવા લાગ્યા, હરકચંદભાઈ, આ ચેમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી. સાંભળો ભાઈઓ, વરહદી મોર્યની વાત છે. કહરસંગભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. ઈ વખતે બજાર સોંસરો હું કપાસિયાનો કોથળો લઈને ઈમના ગાડામાં મૂકવા ગયો, તે દી ઈમના પાણીયાળા સંધિયા બળદો ઝાલ્યા નહોતા રહ્યા. ઈમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી. બહુ તાણી ઝાલી, ખમ માને તો ને. હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કહરસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભઉં ખોતરવા માંડી. વાઢ્ય કાન ને આવ્ય સાન. તે દીથી કહરસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું. આજની ઘડી ને કાલ્યનો દી. સારાંશ: આ વાર્તામાં ખેડૂત કહરસંગભાઈ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા જાય છે અને વિવિધ ચીજવસ્તુઓ ખરીદે છે. ગાડું લઈને ગામ પરત ફરતા હરકચંદ શેઠ કપાસિયાનો કોથળો ગાડામાં મૂકી દેવાની વિનંતી કરે છે, પરંતુ કહરસંગ ગાડું હાંકી લે છે, જેનાથી હરકચંદ શેઠ નારાજ થાય છે. કહરસંગના પિતા અવસાન પામે છે અને હરકચંદ શેઠને કાળોતરી લખવા બોલાવવામાં આવે છે, પરંતુ શેઠ પોતાના જૂના દ્વેષને કારણે કાગળોમાં ભૂલો કરે છે, જેના પરિણામે 1 દિવસની વિધિ 7 દિવસ સુધી ચાલે છે. અંતે કહરસંગને તેની ભૂલનો પસ્તાવો થાય છે. આ કથા દ્વારા આપણને માનવીયતા, નૈતિકતા અને સમાજના સંઘર્ષો વચ્ચે જીવવાનો પાઠ મળે છે.